ત્યાં સુરતની અંદર પ્રસંગ એવો બન્યો, રણજીતસિંહ નામ, અને એમાં એમ કરતાં એમને એવું થયું એક તાંત્રિક ગુરુ મળી ગયા અને એમની બધી તંત્ર વિદ્યા જાણે અને આની સાથે એમને મેળ પડી ગયો અને કીધું કે ચલ હું તને શીખવાડું, તું મારી સાથે જોડાઈ જા. અને અમને મજા આવી અને પછી તો એની સાથે સાધના એમણે શરૂ કરી. કાળી ચૌદશ એને સ્મશાનની અંદર લઈ જાય અને એની અંદર જાત જાતના મંત્રો બધા શીખવાડે. એમ કરતાં 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 તો રણજીતસિંહ પારંગત બની ગયા આ વિદ્યાની અંદર. અને પછી તો કોન્ટ્રાક્ટ રાખવાનો હોય. એ લોકોનું કામ શું હોય કે કદાચ કોકને આમ તમારે કોકની સાથે દુશ્મનાવટ હોય તો તમારે કહેવાનું કે ચલ તને આટલા આપ્યા, મારાનું ફલાણું તારે આવું કરી નાખવાનું, અને કરી નાખે. અને એવું એનું કામ થવા માંડ્યું અને પૈસાય કમાવા માંડ્યા. એમ કરતાં 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 એક વખત રણજીતસિંહ પાસે કેસ આવ્યો કે આ માણસને તારે પરેશાન કરવાનો છે, એના 2 લાખ રૂપિયા. અને એણે પોતે એ કોન્ટ્રાક્ટ હાથમાં લીધો અને કામ શરૂ કર્યું. પણ પહેલી વખત એને અનુભવ થવા માંડ્યો કે જે કાંઈ કામ કરે ને ઊંધું થાય, એટલે કે એના પોતાના શરીર ઉપર વિપરીત અસર થવા માંડી, એને પીડા થવા માંડી. એટલે પોતે બહુ એકદમ પરેશાન થઈ ગયા. પોતાના ગુરુ પાસે ગયા અને કીધું કે આમાં તો મારું કંઈ કામ થતું નથી, કેમ આવું થાય છે? ગુરુએ કીધું કે એવું બને જ નહીં, તારી મંત્ર બોલવામાં ભૂલ થતી હશે. કે મારી મંત્ર બોલવામાં ભૂલ નથી થતી, આ સાંભળો તમે, આ પ્રમાણે હું કરું છું. એ કે વાત તો બરાબર છે, તો કેમ અસર થતી નથી? એના ગુરુએ કીધું કે મારે તપાસ કરવી પડશે. અને પછી ગુરુએ બધી તપાસ કરી શાંતિથી અને બીજે દિવસે એને કીધું કે રણજીત, તું ખોટી જગ્યાએ ભરાઈ ગયો છું. કે કેમ? કે તે જેને હેરાન કરવાનું મનમાં હાથ ધાર્યું છે ને, એ તો ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છે ને પ્રમુખ સ્વામીનો શિષ્ય છે, એને કંઈ નહીં થાય. એ કેમ ન થાય? આપણી તંત્ર વિદ્યા બળવાન છે ને આટલી, એ કે ન થાય. ભગવાનના બળની આગળ આપણી વિદ્યા કંઈ કામમાં નથી. એવા શુદ્ધ ગુરુના બળ આગળ આપણી વિદ્યા કામમાં લાગે નહીં. તો રણજીતસિંહને પાછી વૃત્તિ વળી ગઈ. અંતરમાં દૈવી ભાવ હતો, આ તો ખોટો સંગ મળી ગયો હતો. પાછી વૃત્તિ વળી ગઈ. એ મંદિર આવ્યા, સંતોને મળ્યા અને એને થયું કે જો એના કરતાં આ ભગવાનની શક્તિ બળવાન તો પહેલાં શું કામ પડી રહ્યું, આજ ન કરું. અને પોતે ભક્ત બની ગયા. આ બાજુ એના ગુરુને ખબર પડી કે મારો ચેલો છટકી ગયો. એટલે એને રણજીતસિંહને બોલાવ્યા અને કીધું કે તું મારી વિદ્યાનો વારસો રાખનારો છે અને તું આ ચાલુ રાખ. આ મારો 20 લાખનો બંગલો મારો કોઈ વારસદાર નથી, હું તારા નામે કરી દઉં, મારા મર્યા પછી તને મળે અને બધું, પણ તું આ ચાલુ રાખ. એ કે હવે હું આ ચાલુ ન કરું, મારે તો હવે ભગવાન મળી ગયા છે, હવે આમાં મારે પડવું નથી, મને ગુરુ મળી ગયા છે, આમાં પડવું નથી. અને એ રણજીતસિંહ પોતે સત્સંગી થયા. અત્યારે અડાજણ વિસ્તારની અંદર પોતે સુરતની અંદર કાર્યકર તરીકે સેવા આપે છે. પણ જે વ્યક્તિને ભગવાનનો આશરો થઈ જાય ને, એને કોઈનો બળ રહેતો નથી, એને કોઈનો આધાર રહેતો નથી, નિર્ભય થઈ જાય છે પોતે આલોક અને પરલોકની